જય શ્રી કૃષ્ણ મિત્રો, હું આશા પટેલ અમારી ગુજ્જુ લેડીઝ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું મીઠા શક્કરપારા બનાવવાની છું. તો ચાલો આપણે મારી જોડે અને આપણે ભેગા મળી અને શક્કરપારા બનાવીએ. તો એના માટે મેં જો આ મેદો લીધો છે 500 ગ્રામ, એને હું ચાળી નાખીશ. જો અને હું ચાળણીમાં ચાળી નાખીશ. અને એક બાજુ મેં દૂધ લીધું છે, દૂધની અંદર ખાંડ નાખી છે. ખાંડ નાખી અને આપણે એને ગરમ કરી લેવાનું છે દૂધને. તમારા ઘરમાં જે રીતનું મિષ્ટાન ખાતા હોય, ગળ્યું ખાતા હોય એ રીતની ખાંડ નાખી અને દૂધ ગરમ કરી લેવાનું છે. આપણે લોટ બાંધવામાં આપણને લાગે કે આટલું પાણી જોઈશે લોટ બાંધવામાં, એ રીતનું આપણે દૂધ લઈ લેવાનું છે કે આટલું દૂધ જોઈશે. તો એ રીતનું દૂધ આપણે લઈને એની અંદર ખાંડ નાખી અને ગરમ કરી લેવાનું છે. એ ગરમ થાય ત્યાં સુધી આપણે આ બાજુ લોટની તૈયારી કરી અને લોટ આપણે બાંધી લઈશું. મિત્રો, આપણે લોટની અંદર બીજું કશું જ નાખવાનું નથી. આપણે આ ખાંડવાળા દૂધથી જ લોટ બાંધવાનો છે. અને આપણે મોણ નાખીશું, કારણ કે મોણ તમારે જે રીતનું તમે માખણ નાખતા હોય, ઘી નાખતા હોય, ગમે તે નાખી અને લોટને આપણે હું તેલ નાખું છું, મુઠ્ઠી વળે એવો લોટ આપણે તૈયાર કરી લેવાનું છે. હવે આને હું મુઠ્ઠી વળે એવો લોટ તૈયાર કરી લઈશ અને પછી આપણે દૂધથી લોટ બાંધીશું. આ રીતે કરવાથી આપણું મોણ છે એ બધા જ લોટની અંદર સરસ રીતે મિક્સ થઈ જશે. જુઓ મિત્રો, આવી મુઠ્ઠી વળે એવું મોણ નાખી અને આપણે લોટને આ રીતનું કરી લેવાનું છે. એકદમ મિક્સ કરી લેવાનું છે. તમે તેલ નાખો, ઘી નાખો, માખણ નાખો, જે તમારે નાખવું હોય મોણની રીતે એ તમારે નાખી અને એકદમ મિક્સ કરી લેવાનું છે. હવે આપણું આ દૂધ પણ ખાંડ ઓગળી ગઈ છે. તો હવે આપણે દૂધ અંદર નાખી અને આપણો લોટ તૈયાર આપણે કરી લઈશું. આપણે રોટલી જેવો કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં. મિત્રો, આપણે થોડું થોડું જ દૂધ નાખતા જઈએ અને લોટ બાંધતું જવાનું છે. હું આ જુઓ ગરમ જ દૂધ છે અને લોટ બાંધું છું. આપણને જોઈએ એ રીતે થોડું થોડું જ દૂધ નાખતા જવાનું અને લોટને બાંધતું જવાનું. જુઓ મિત્રો, આપણો હવે લોટ સરસ એવો બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આને પણ હું એક વાસણની અંદર આવી રીતે મૂકી અને અડધા કલાક માટે ઢાંકીને મૂકી દઈશ સાઈડમાં. જો મિત્રો, હવે આપણો આ લોટ એકદમ સુવાળો થઈ ગયો છે સરસ. હવે આપણે એના શક્કરપારા બનાવીશું. ગળ્યા શક્કરપારા બનાવીશું. તો એના માટે હું આટલું ઊંડું બનાવીશ. મોટા મોટા લોયા આપણે આ રીતે આમ બનાવી લેવાના છે. આ રીતે આમ બનાવી મોટા મોટા લોયા જો મિત્રો, આવી રીતે આમ ઊંડા બનાવી અને આને હવે આપણે વણી લઈશું. આપણે વણી લઈશું. જો મિત્રો, આને આપણે હવે મેં વણી લીધો છે. હવે હું એને આ રીતે કટ કરીશ. આ રીતે આપણે કટ કરી લેવાના છે. તમારે ચોરસમાં કટ કરવા હોય તો ચોરસમાં કરવાના, અને ત્રિકોણ કરવા હોય તો ત્રિકોણ કરવાના. હું ચોરસ કરીશ. હું આ રીતે ચોરસ કટ કરી દઈશ. આ રીતે આપણે કટ કરી લેવાના છે. એ રીતે આપણે બધા જ વણી અને આ રીતે કટ કરી લઈશું. મિત્રો, હવે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે. તો એની અંદર હું હવે આ શક્કરપારા છે આપણા એ અંદર નાખીશ. જો આ રીતે એક એક કરી આપણે શક્કરપારાને અંદર નાખવાના છે. જો મિત્રો, આપણા આવા થાય એટલે આપણે એકવાર એને કાઢી લેવાના છે. જો આવા થાય થોડા થોડા તળાય એટલે આ જ રીતના આપણે એક વખત કાઢી લેવાના. આને આપણે હવે ફરી વખત તળશું. આ એકવાર આપણે કાઢી લઈશું.
જો મિત્રો આપણે આવી રીતે ફરી વખત તળી લઈશું, કારણ કે ફરી વખત 2 વખત તળવાથી શક્કરપારા એટલા ખસ્તા બને છે ને મિત્રો, તમે કોઈક દિવસ બનાવી જોજો, બહુ જ સરસ બને છે મિત્રો. જો હવે આને આપણે કાઢી લઈશું બહાર. જો આવા થાય એટલે આપણે એને બહાર કાઢી લેવાના. મિત્રો તમે અમારા વિડીયો ક્યાંથી જુઓ છો, કયા ગામડેથી કયા શહેરમાંથી જુઓ છો એ અમને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. જુઓ મિત્રો આપણા શક્કરપારા કેટલા મસ્ત બનીને તૈયાર થયા છે. એ કેવા ખસ્તા જુઓ, હું તમને બતાવું. જુઓ કેટલા પોચા થયા છે. જુઓ મિત્રો આપણા શક્કરપારા કેટલા સરસ બનીને તૈયાર થયા છે. જુઓ ખસ્તા, જુઓ પોચા એકદમ. જુઓ આ રૂ જેવા. જુઓ મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો? અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયાને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમે જો ફેસબુકમાં જોતા હોય અમારા વિડીયો તો અમારા પેજને ફોલો કરજો. જય શ્રી કૃષ્ણ.